જાફરાબાદ શહેરમાં આગામી તહેવાર બકરી ઈદને લઈને એએસપી સાહેબ દ્વારા જાફરાબાદના દરેક સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં જાફરાબાદ શહેરના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જાફરાબાદ શહેરમાં આગામી તહેવારમાં લઈને બકરી ઈદને લઈને એસએસપી સાહેબ દ્વારા જાફરાબાદના દરેક સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં જાફરાબાદ શહેરના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી તહેવાર બકરી ઈદની શાંતિ અને સુનેપૂર્વક મનાવવામાં આવે તેવી ચર્ચાઓ કરી હતી અને એએસપી સાહેબ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને હેતુથી પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં જણાવ્યું હતું। આ ઉપરાંત એએસપી સાહેબ દ્વારા જાફરાબાદ શહેરમાં ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું, જેમાં જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ મરીન પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા જાફરાબાદની મુખ્ય બજારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આજે જાફરાબાદ ટાઉન ખાતે જાફરાબાદ પોલીસ સ્ટેશન પર વિવિધ સમાજના જેમ કે મુસ્લિમ સમાજ, ખારવા સમાજ, કોળી સમાજ, વિવિધ સમાજના આગેવાનો સાથે આજે શાંતિ સમિતિનું બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું। આ બેઠકમાં મુખ્ય મુદ્દાઓ એ જ હતા કે જે આગામી ઈદનો તહેવાર આવે છે એ ઈદના તહેવારની ઉજવણી શાંતિપૂર્વક અને સારી રીતે થાય અને જાફરાબાદ ટાઉનની શાંતિ, કાયદો વ્યવસ્થા કોઈ પણ પ્રકારે કોઈ પણ સામાજિક તત્વો દ્વારા દોડવામાં ન આવે એ માટે બધા જ આગેવાનોને સમજ કરી અને બધાને અપીલ કરી છે કે કોઈ પણ જાતનું એવું કોઈ કિસ્મ કે એવું કંઈ ધ્યાનમાં આવે તો પોલીસનું તરત ધ્યાન દોરે અને પોલીસ ઈદના તહેવારની શાંતિપૂર્વક ઉજવણી થાય એ માટે તત્પર છે અને યોગ્ય બંદોબસ્ત ફાળવવામાં આવશે। આ સાથે સાથે જાફરાબાદ ટાઉનમાં તકેદારીના ભાગરૂપે અમે ફૂડ પેટ્રોલિંગનું પણ આયોજન કરેલ છે। રિપોર્ટર બાબુભાઈ વાઢેર, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ।